જય દ્વારકાધીશ મિત્રો, આજે હું આવેલો છું મારા પરમ મિત્ર ભાઈ શ્રી મંગાજીભાઈ ઠાકોર ડેર અને મારી સાથે છે એમના વેવાઈ કુંવરસંગ સોલંકી કંબોઈથી અને આ એમના દીકરા છે વિપુલસિંહ મંગાજીભાઈના દીકરા. તો મારા મિત્રના ત્યાં જો આ એક એમને ફાર્મ હાઉસ બનાવ્યું છે. તો આ છે નાળિયેરી, બાકી બીજું બધું જો દેખાય છે એ આપણે તરબૂચ છે, ચોળી પણ વાવેલી છે, ગલગોટાનું પણ વાવેતર કરેલું છે. આ બધું જ ઓર્ગેનિક ખેતી છે મિત્રો. અને હાલના સમયની અંદર આપણે ઓર્ગેનિક ખેતી ઉપર વળવું પડશે, કેમ કે દિન પ્રતિદિન અત્યારે રોગો વધતા જાય છે. એમાં જો એક નાની વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યારે એટેક અને કેન્સરનો જે રોગ છે એ ગુજરાતનો, આખા ભારતમાં ગુજરાતનો પહેલો નંબર છે. એટલે અમારું આ વિડીયોના માધ્યમથી કહેવાનું એવું થાય છે કે હવે આપણે બધા ઓર્ગેનિક ખેતી પર વળીએ અને આપણે આપણી જમીન બચાવીએ, આપણું જીવન બચાવીએ અને આપણે એક એવું સશક્ત કે ઓર્ગેનિક ખેતી ઉપર વળવાનું એક સશક્ત એવું મજબૂત નિર્ણય કરીએ કે હવે પછીના જે કંઈ બધા પાકો છે, બાજરી હોય, ઘઉં હોય, શાકભાજીના પાકો, એ બધા ઓર્ગેનિક કરીએ અને લોકો રોગમુક્ત બને. અને રોગમુક્ત બની છે આપણને એનો આશીર્વાદ મળશે. અને આ બધું કરવા માટે આપણે અવારનવાર જે કંઈ લોકોએ ફાર્મ હાઉસ બનાવેલા છે એમની મુલાકાત લઈએ. તો હું પણ તમને આમંત્રિત કરું છું કે અમારા પરમ મિત્ર મંગાજીભાઈ ડેરના ત્યાં વધારો અને આ ફાર્મ હાઉસની એક મુલાકાત કરો અને જુઓ, જાણો અને પછી આગળ તમે ખેતી કંઈક જોઈને આપણે કરવાનું થાય. જય દ્વારકાધીશ, જય ભારત. આજે તારીખ 4/5/2026 રોજ તમે જોઈ શકો છો કે આ ડીજે નારિયેળ આજે 15 મહિના છે ને, 15 મહિનાનું વાવેતર કર્યું હતું જ્યાં ઉનાળે. તો વાવતી વખતે એવું લાગતું હતું કે ખૂબ ભયંકર બીક લાગતી હતી, પણ આજે એનું એક ખેતર આખા ડેર મુકામે મંગાજીના ત્યાં આખા પરિવારમાં એવો આખો માહોલ ઊભો થયો કે ઓર્ગેનિક. તો ખેતરનો આવો એક નશો તો હતો જ મંગાજી પામાચા તરીકે, પણ એક એમાં બીજો ભોરીને આપણે આ ઓર્ગેનિકનો નશો એક આખો કુદરતી રીતે ચડાવ્યો. તો મારું એવું કહેવું છે કે દરેક ખેડૂતને જો ઓર્ગેનિક ઉપર ખૂબ ભાર આપો. અને એક આમાં એવું છે કે માર્કેટિંગ થોડુંક એવું છે કે સરકારશ્રીને આપણે એક સંદેશો પહોંચાડવો છે કે પ્રાકૃતિક ખેતી બધા ખેડૂતો અઢળક ઉત્પાદન કરશે ને ખૂબ એનું વાવેતર થશે. પણ એક સરકારશ્રીને એવી વિનંતી કે આનું એક માર્કેટિંગ ઓર્ગેનિક અમને ઊભું કરી લે આખા ભારતમાં. તો આખા ભારતમાં ઓર્ગેનિક આખું પ્રાકૃતિક ફાર્મ જે ઉપર ભાર મૂકેલો છે એ આખું પ્રાકૃતિક ભારત થઈ જશે. જય જવાન, જય કિસાન. જય માતાજી મિત્રો. આજે અમારા દ્વારકાધીશ ફાર્મ હાઉસ ઉપર શ્રી રમેશભાઈ ભરવાડ પાટણથી આવેલા અને અમારા વેવાઈ કુંવરસિંહ કંબોઈથી તમે 2 જણા આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અને આમના પગથિયું કુંવરસંગે જ બતાવ્યું હતું કે બધું આપણે ઓર્ગેનિક કરીએ. અને અમને શરૂઆતમાં નારિયેળી વપરાઈ હતી અને અત્યારે અમે ઘણું બધું વાવ્યું છે. આ બધું જ ઓર્ગેનિક કર્યું છે અમે કોઈ પણ પ્રકારની દવા નાખી નહીં. અને જો લાંબુ જીવન જીવવું હોય અને સારું જીવન જીવવું હોય તો ઓર્ગેનિક સિવાય કોઈ છૂટકો નથી બીજો. એટલે બધા આપણે ઓર્ગેનિક ઉપર વળીએ અને દવા મુક્ત બધું ખાઈએ.